આ ચૈતરના નોરતામાં આઠમ આવશે. એ આઠમના દિવસે દરેક ભાવિક ભક્તોને કહીશ કે ગમે તેવો બહાર જવાનું હોય, ગમે ત્યાં જવાનું હોય, પણ આઠમના દિવસે દરેક ભાવિક ભક્તો પોતાના ઘેર જે જગ્યા પર રહેતા હોય, એ જગ્યા કોઈનો મઢ હોય, મંદિર હોય તો બરોબર છે, નહીં તો જે જગ્યા પર રહેતા હોય એ જગ્યાએ આઠમનું નિવેદ પોતાના ભાવથી, શ્રદ્ધાથી તમે જાતે તમારા પરિવાર સહિત તમારા ઘેર કરજો. તમારી કુળદેવી આવશે જમવા. માં છે ગોડા જગદંબા છે, આદ્ય શક્તિ. એની મર્યાદા તો હોવી જોઈએ, માની મર્યાદા તો હોવી જોઈએ. અરે આડાદાડ ભલે તમે જેમ આઠમના દિવસે રાજા તરીકે બિરાજમાન થઈ છે, તમારી કુળદેવી એટલે તમારો રાજા કહેવાય. કુળદેવી શું કહેવાય છે? રાજા. એટલે તો લખો છો રાજા મહાકાળી વાળા, રાજા મેલડી વાળા, રાજા ચામુંડ વાળા. નહીં લખતા? કઈક રિક્ષાઓ પર, ગાડીઓ પર લખેલું હોય છે ને આવું, રાજા ચામુંડ વાળા, રાજા મેલડી વાળા, રાજા મહાકાળી વાળા. રાજા કેમ કે છે? રાજા એટલે કુળદેવી છે તમારી. એ ખરેખરમાં તમારો કુળનો રાજા છે. તો રાજાના રાજ દરબારમાં તમે જેમ તેમ જઈ શકો? જવાય ના જવાય? શિસ્તા પાલન જોઈએ. આમાં પ્રશ્નો ઘણા લોકોના એવા છે કે મારી આમાં નિવેદ આઠમ હોય અને ઘેર કોઈ થાય એવું ના હોય, મતલબ તો ચમના નિવેદ કરવા. તો એટલે ક્યારે આવા ડરથી લોકો નિવેદ કરે છે, ડર ના માર્યા. પણ જ્યારે નિવેદ કરો ત્યારે એક જ વસ્તુ કહેજો કે માં પહેલી વાર આ રીતે ભાવથી સ્વીકારજે, પહેલી વાર આ રીતે ભાવથી નિવેદ કરું છું, અને માં બસ મારે કશું માગવું નહીં, તું જાણે છે, તારે જે આપવું હોય મને આપજે, બસ તું મારી માં છું. આજથી તને પહેલા તો માનતો તો, પણ આજથી હું તને સમર્પણ કરું છું. આખું મારું જીવન, મારું આખું પરિવાર, મારું આખું જે બી નોકરી ધંધો જે બી કરો બધું તને માં સમર્પણ કરું છું. આ શરીરે તને સમર્પણ કરું. દરેક ના રામ, મારા બહુચરના રામ. આ ચૈત્રીના નોરતાના દિવસો છે. એમાં તો ઘણા જ ભાવિક ભક્તો એવા હશે કે આ ચૈતર મહિનો છે, ચૈતર મહિનાના નોરતા ચાલે છે ને એમાં રવિવાર આવ્યો છે, તો આજ તો ગમે તે થાય, આજ તો જવાનું ને. આમ તો આડા દિવસે કોઈ પણ રવિવાર હોય એ દિવસે તો દર્શન કરો, પણ એક ચૈતરના નોરતાનું એક વિશેષ મહત્વ હોય છે. એ વિશેષ મહત્વ એવું કે આ 9 દિવસે તો માતાઓ સાક્ષાત ગરબે ઝૂમતી આવે એવું કહેવાય છે. પવન વેગે આવે. આ ચૈતરના વાયરા વાયા હશે, બધાને ખબર હશે, જૂનવાડી કહેવત હશે, પવન વેગે એવું ચકેડી ઘૂમતી આવે તો કે જો માતા રમતી જાય. તો પહેલા જ ચૈતરના આગમનમાં જ સવાર 5 વાગે જો માતા રમતી આવી કા બધું રામ. બધાને તો કેટલું ચિંતાઓ થઈ કે મારી આ રવિવાર વરસાદ ના પડે હો, જોજે. તમારા લાખો ભાવિક ભક્તોની શ્રદ્ધા, લાખો ભક્તોનો વિશ્વાસ, લાખો ભક્તોની પ્રાર્થના હોય ને તો મેઘરાજાએ તે મારું મૌન રાખે. રામ. પણ દરેક ભક્તો આવો હેત અને ભાવ લઈને આવે છે. એક અનોખો ઉત્સાહ જોવા મળે છે તમારી અંદર. બારેજા ધામ આવવાનો છે ને ઉત્સાહ, આનંદ છલકાય છે તમારા મુખ ઉપર. એ આનંદ ક્યાંથી મળે છે? મારા જેવી આનંદવાળી માતાના પારે. એ આનંદ મારા જેવી માતા હોય એના દર્શન કરવાથી, એની વાણી સાંભળવાથી, એના ધામમાં જવાથી આપે રૂપે તમારા મન મસ્તિષ્ક ઉપર મારો પ્રભાવ પડે. અને એ પ્રભાવના કારણે તમે દરેક અનુભવ કરતા હશો કે એક અલૌકિક શાંતિનો અનુભવ થાય છે. અહીં બેસવાનો એક અનોખો આનંદ છે, એક અલૌકિક સુખ
અહીં આવવાથી મળે છે, એવો દરેક મારા લાખો ભાવિક ભક્તોનો અનુભવ છે. જો ખાલી રવિવાર આવવાથી આનંદની અનુભૂતિ થતી હોય તો ખાલી દર રવિવાર આવી અને આ પ્રવચન રૂપી વાણીને સાંભળવાથી શું તમારા જીવનમાં આનંદ નહીં આવે? શું કાયમ માટે આનંદ નહીં રહે? શું કાયમ માટે તમે સુખી નહીં થાવ? થઈ જશો, એની ગેરંટી લઉં છું. હું બહુચરમાં હતા, એનું વચન આલું છું તમને. આજે નોરતાના દિવસે વચન આલું છું. અને વચન એવા ભાવિક ભક્તોને લાગુ પડશે આ કે જે ખરેખરમાં મારી વાણીને બહુ ધ્યાનપૂર્વક સાંભળે છે, એકાગ્રથી એકદમ એક એક શબ્દોને હૃદયમાં ગ્રહણ કરે છે. અને ગ્રહણ કરીને તે રાત દિવસ મારા નામનું ચિંતન થતું હોય, મારા રામ નામનું ચિંતન થતું હોય, અને રાત દિવસ બસ મારી આ વાણી સાંભળવાનો મનમાં એક ઉત્સાહ રોજ નવો નવો જાગતો હોય, એવા ભક્તોને હું કહીશ કે હું સોલંકી પેઢીની, હું કુળની માતા, હું બહુચર માતા, આજે મારા તમામ ભાવિક ભક્તોને એક વચન આલું છું કે મારા ધામમાં ટકી રહેજો. આ જીવન સુખ પ્રદાન ના કરો તો મારું નામ બહુચર. આ જીવન તો ઓછું પડશે તો ભવ ભવ સુધી અમારું સુખ, અમારો આનંદ તમારથી દૂર નહીં થાય. જે વિશ્વાસથી, શ્રદ્ધાથી બારેજા ધામમાં પગ મૂકે છે, જે વિશ્વાસથી બારેજા ધામમાં પોતાનું મસ્તક ન ઝુકાવે છે, જે વિશ્વાસથી બારેજા ધામમાં કંઈ પણ માતાજીને શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, ફૂલનો હાર કે છૂટા ફૂલે લાવે છે, એવા તમામ ભક્તોને કહીશ કે વિશ્વાસ થયો છે તો આ વિશ્વાસ તમારો કાયમ માટે આવો ને આવો રહેશે, એવું બહુચર માતા આશીર્વાદ આલું. રામ. અહીંયા એક વખત પ્રવચનમાં જેણે લાભ લીધો, જે એક વખત પ્રવચનમાં જેણે આ શબ્દો કાનેથી શ્રવણ કર્યા અને ઘેર જઈને કદાચ એ શબ્દોનું મંથન કર્યું કે માતાજી શું કહેવા માંગે છે, એવાનો તો મારો એવો મોહ લગાડ્યો છે કે તમે 1000 વખત મને માતાને યાદ કરો છો, એક જ વખત તમે તમારી કુળદેવીને યાદ કરો છો. આ શું ખોટું? હું એવું કહેતી કે મારા પહેલા તમારી કુળદેવી, બધાની પોતપોતાની કુળદેવી મારા કરતાંય સર્વોપરી, મારા કરતાંય તમારા માટે મોટી કોણ? તમારી કુળદેવી. પણ એક સાચી વાત કહું ને કે તમારી કુળદેવી, હું સોલંકી પેઢીની કુળદેવી, કોઈ અલગ નથી. આદ્ય શક્તિ સ્વરૂપ એક જ છે, જગદંબા, જગતજનની આદ્ય શક્તિ. જેને માં કહો ને તો બધી જ માં હોપરે. એ માનું સ્વરૂપ, એના નામ અલગ અલગ છે. કોઈના ઘેર ચામુંડા તરીકે બેઠી હોય, હું બહુચર છું તો હું બહુચર કોઈના ઘેર ચામુંડા તરીકે બેઠી હોઉં, કોઈના ઘેર મહાકાળી તરીકે બેઠી હોઉં, કોઈના ઘેર આશાપુરા તરીકે, કોઈના ઘેર ખોડિયાર તરીકે, કોઈના ઘેર ઉમિયા તરીકે, કોઈના ઘેર હિંગળાજ તરીકે, કોઈના ઘેર હરસિદ્ધિ તરીકે, કોઈના ઘેર શક્તિ તરીકે. એ રીતે તમામની કુળદેવી જે જે સ્વરૂપથી, નામથી અલગ અલગ ઓળખાય છે ને, એ જોવા જાવ ને તો માતામાં કોઈ ભેદ નથી. આ તો એટલે કહેવામાં આવે કે આ સોલંકી પેઢીની આ તમારી ના તમારી, એટલે કહેવામાં આવે કે પોતપોતાની રીતે અલગ અલગ કુળદેવી પોતપોતાના રીતે પોતાના મઢમાં બેઠી હોય તો પોતાની રીતે જેવી ફાવે એવી ઉપાસના, જેવી થાય એવી ભક્તિ એ વસ્તી એની માતાની પર્સનલ રીતે કરી શકે. એના માટે બધાના ઘેર અલગ અલગ રૂપ થઈને બેઠી છે. કેમ બેઠી? માતાઓ અલગ અલગ કેમ બેઠી? અલગ અલગ રૂપ કેમ ધારણ કર્યા? કે જેને જે સ્વરૂપથી ઓળખે, જેને જે સ્વરૂપથી ઓળખાણ થાય કે આ મહાકાળી સ્વરૂપ આ મારી માં, આ ચામુંડા સ્વરૂપ આ મારી માં, આ અંબે સ્વરૂપ આ મારી માં, તો તમને જે સ્વરૂપમાં મન લાગતું હોય, જે સ્વરૂપમાં મતલબ તમારું મન
એના શરણોમાં મતલબ ઝૂકતું હોય, એ જોતા જ માતાએ અનેક રૂપ ધારણ કરી અને બધાના ઘેર અલગ અલગ સ્વરૂપથી ને અલગ અલગ નામથી આજ ગોખલામાં બેઠી છે. કેમ? એટલે માટે કે આજ મારી વસ્તી છે તો હું સોલંકી પેઢીની કુળની માતા, હું બહુચર માતા છું, એ તરીકે જ ઓળખાવું છું ને. હું જ્યારે આવું ત્યાં એક ઓળખ આલું છું. કઈ આગવી ઓળખ કઈ આલું છું? હું સોલંકી પેઢીની માતા. મારા મુખેથી ઘણી વાર સાંભળ્યું હશે, દર રવિવાર સાંભળ્યું હશે કે હું સોલંકી પેઢીની માતા. આ કેમ બોલું છું? એટલે બોલું છું કે હું બહુચર માતા તો બધાના ઘેર ઘેર હોઈશ, પણ આ જે મારો દીવો છે, આ જે મારો દીવો છે એ સોલંકી પેઢીમાં વર્ષોથી આ દીવો થતો ને, અને હમણાં વડવાઓએ જે ભક્તિ કરી, જે ઉપાસના કરી, જે સત્કર્મો કર્યા, એ આ દીવાના ખાતું હોય, એક જાતનું મારું ખાતું હોય. એ ખાતામાં પેઢીઓનું કરમ ધર્મનો હિસાબ પડ્યો હોય, અને એ હિસાબ જોતા આજ મારી વસ્તીના ઘેર હું જાગૃત થઈ હોય, જાગૃત થઈ અને આવી લીલા રચાઈ હોય ને, તો સૌથી પહેલો શ્રેય કોને આલું છું કે સોલંકી પેઢીની માતા. તો આજથી જે વર્ષો પહેલાં જે ગઈઢિયાઓ જે ઉપાસના કરીને જ્યાં, જે મારી ભક્તિ કરીને જ્યાં ને, જે મારી જો મને લાડ લડાઈને જ્યાં ને, આ એનું પરિણામ છે, આ એનું ફળ છે. શું છે? આ એનું ફળ છે. તો મારા ભક્ત દીકરાને અચાનક એને પેઢીની પુનઈ જોઈ અને અચાનક આવા કાળા કળિયુગમાં હું માતા એને મળી. એવી રીતે તમારા ઘેર તમારા વડવાઓનું વાયેલું ધર્મ કહેવાય ને. શું કહે ને? વડવાઓએ વાયેલું ધર્મ, એ ધર્મ તમારા ઘેર હાજર હાજુર છે. મારા જેવી જ માતાઓ છે, મારા જેવી જ શક્તિશાળી છે, મારા જેવી જ રામવાળી છે, મારા જેવી જ સતવાળી છે. પણ અત્યારે એ માતાજીનો અનુભવ કેમ નહીં થતો? કોઈ ચમત્કાર તમને એ માતાજીના કેમ જોવા નહીં મળતા? તેનું કારણ છે કે તમે છે ને માને મા તરીકે નહીં માનતા. તમે શું આજના મનુષ્ય શું માને મા તરીકે નહીં માનતા. પણ જો માને મા તરીકે માનતા હોય તો મા એવું કહીશ કે ગમે તેવી પરિસ્થિતિ દુબળી આવી જઈ હોય, ઘરમાં ખાવાનો દોણો ના રહ્યો હોય, પણ મારા જેવી માને દયા આવે ને એવી તો ભગવાન નહીં આવતી. શું? મારા જેવી કરુણામય માને જે દયા આવે, આધ્ય શક્તિની જે દયા આવે એવી ભગવાન નહીં આવતી. એમ તો ભગવાન દયાના સાગર કહેવાય છે, પણ ભગવાન ખુદ આવું કહે છે કે માનું બિરુદ એટલું મોટું ભગવાને આલ્યું છે, આધ્ય શક્તિનું બિરુદ એટલું મોટું આલ્યું છે કે ભગવાન ખુદ એવું કહે કે માની અંદર કરુણામય માં કહેવાય, હૃદય એનું કોમળ છે, જલ્દી દયા આવી જાય. શું? જલ્દી પ્રસન્ન થઈ જાય. તો આજ તમે બધા માં 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 કરીને આવો તો મને એટલી દયા આવે છે કે મારા ભાવિક ભક્તોનું શું આપી દઉં, શું આપી દઉં. પણ હું માતા એક સંકલ્પ લઈને એવું બેઠી છું કે તમે જે માગો છો એવું નહીં આપું, મારે જે આપવાનું છે ને એ હું આપવા બેઠી છું. તમે તો એવી જ વસ્તુ માગી લેશો, કાલે એ વસ્તુને લીધે જ, એ વસ્તુના લીધે જ તમે કાલ દુઃખી થાવ. તો હું તમને દુઃખી કરવા માંગતી, પણ હું તમારા ઘેર શું આપવા માંગુ છું? મારા જેવી માં જે ઘેર ઘેર અત્યારે હાલ બેઠી જ છે. શું? ઘેર ઘેર અત્યારે હાલ હાજર હજુર જ બેઠી છે. અને આવા ચૈતનના દિવસોમાં તો આ તમારી માતાઓ એટલી હરખાઈ છે કે એની કોઈ વાત નહીં થાય એવી. તો હાજરા હજુર તમારા ઘેર બેઠેલી છે ને, એ માં શું કહેવા માંગે છે કે મારા દીકરાઓને તું દર રવિવાર પ્રવચન આપી, ઉપદેશ આપી, માતાજીની મહિમા, ભક્તિની મહિમા બધું સંભળાઈ, કરમ ધર્મનું જ્ઞાન આપી અને મારી વસ્તીને, મારા જે વારસદાર છે એમને તું એક પ્રોત્સાહન, પ્રેરણા આપી અને આજે ભક્તિ કરાવતા કરી નાખ્યા છે ને. તો તમારી માતા એવું કહે છે આજે કે આ ગાદી હંમેશા માટે અમર રહેશે. કેમ? સૌથી જીવનમાં સૌથી મોટું કોઈ કઠિન કાર્ય હોય ને તો એને નાસ્તિકમાંથી વ્યક્તિને આસ્તિક બનાવો. શું? બધું બનાવી શકશો દુનિયામાં, પણ કોઈ બળજબરી કોઈ આસ્તિક બનાવી શકાય? પણ આજે કોઈ બળજબરી મેં કોઈ કરી નહીં, છતાંય આ મારી વાણીને જેણે જેણે સાંભળી ને, એ કંઈક ભાવિક ભક્તો એવા હશે કે જે પહેલા હમુદા નાસ્તિક હતા, કોઈ ભગવાન માતાજીને માને નહીં, આજ એવા પલાઠી વાળીને બે હશે. આજે એવા પલાઠી વાળી નહીં બારેજા ધામમાં પ્રવચન સાંભળવા આવો. મને ખૂબ આનંદ થાય. આવા તમારા જેવા જવાનિયા દીકરાઓ
જવાનીની ઉંમરમાં કદાચ મોજ શોખ કરવાના દિવસોમાં તે આજે ચાલલો કરીને રવિવાર આવો છો ને તો શું કહું મને ખૂબ ગમે છે, ખૂબ આનંદ થાય છે કે આવા કળિયુગના સમયગાળામાં ટેકનોલોજી દુનિયામાં, મોબાઈલની દુનિયામાં જો તો ખરા મેં ટેકનોલોજીનો ઉપયોગ કર્યો ને, મારી વાત તમારા સુધી પહોંચાડવા માટે મેં તે મોબાઈલનો ઉપયોગ કર્યો, મેં ટેકનોલોજી વાપરી. આ શું ખોટું? અગર ટેકનોલોજી ના હોત, અગર મોબાઈલ ના હોત તો મારી વાણી તમારા સુધી પહોંચત. હા, તો આ ટેકનોલોજીનો સદુપયોગ કર્યો મેં, અને વિડીયોના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી મારી આ વાણી તમારા ઘેર સુધી મેં પહોંચાડી ને, અને વાણી સાંભળીને જ આવ્યા છો. વાણી સાંભળીને જ આવ્યા ને. પરચા તો છે, બરોબર છે, પરચા તો બધે હોય, બરોબર છે, પણ આ વાણીમાં કંઈક તમને સત્યતા લાગી, આ વાણીમાં કંઈક મીઠાશ લાગી, આ વાણી સાંભળવાથી તમને એવું લાગ્યું કે ખરેખરમાં અત્યાર સુધી અમે બધી જગ્યાએ ફર્યા ભટક્યા, પણ આની વાતમાં કંઈક વાત જુદી છે. આ તમારી અંતર આત્મા સ્વીકારી હશે કે અમે બધે ફર્યા, પણ આ માતાજીની કંઈક વાત જુદી છે, સીધી અંતર આત્મામાં ઉતરી જાય છે. ના તમારે સ્વીકારવું હોય ને તો ડોકું હલી જાય, ખાચું માડી, ખરું થાય ને આવું? વિડીયો જોતા હશે, પ્રવચન તો ખબર હશે, પ્રવચન જોતા જોતા તમને એવા ખોવાઈ જાવ કે જાણે કે તમે મોબાઈલમાં ઘૂસી જાય, ગાદીમાં જ બેઠા હશો. થાય છે ને એવું? તો આ પ્રવચનને વારંવાર સંભળાવવા માટે આ દર રવિવાર હું આવું છું માતા, અને આ એટલા માટે કરું છું કે તમે દર રવિવાર અહીં આવો છો ને દર રવિવાર મને માતાને સાંભળો છો ને તો તમારો અભ્યાસ બને છે. અને અભ્યાસ બનતા 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 હું માતા એવું કહીશ આજે કે આજે ભલે તમે 2 ટાઈમ દીવા કરો, પૂનદાન કરો, બધું કરો, ના થતું હોય તો પરાણે કરો. આજે નામ જપ કરો, રામ નામનું સ્મરણ કરો, રામ નામનું જપ કરો. આજે ના થતું હોય તો પરાણે કરો. હું કહું છું પરાણે કરો. મારું વાત મોનીને, મારી વાતનો વિશ્વાસ કરીને પરાણે કરો. એક સમય એવો આવશે જે બારે જા ધામમાં ટકી રહેશે ને, એને હું માતા એવું કહીશ, એક સમય એવો આવશે જે કાયમ આવી રીતે મારો અભ્યાસ કરશે, આ વાણીને વારંવાર સાંભળશે. એક સમય એવો આવશે કે તમારે દીવા કરવાની જરૂર નહીં પડે, વગર દીવે તમારી માં રાજી રહેશે. શું? કોઈ દીવાય કરવાની જરૂર નહીં પડે, કશું કરવાની જરૂર નહીં પડે, તમારા હૃદયમાં દીવો પ્રગટાયેલી છે. પણ આ અત્યાર તો કરવા પડશે. અત્યારે 4 દીવા થતા હોય તો 4 કરો, 5 થતા હોય તો 5 કરો. હું માતા એવું કહીશ, વિશ્વાસ રાખજો આ મારા શબ્દો પર. 25 દીવા કરીને થાક્યા હોય ને તો તમારી એક કુળદેવીના દીવામાં જો તમારી બધી માતાઓ રાજી ના કરી આલો તો મારું નામ માતા નહીં. એક કુળદેવીના દીવામાં તમારી બધી જ માતાઓને પ્રસન્ન કરાઈને, રાજી કરાઈને, અને તમારા વડવાઓ અત્યાર સુધી જેટલી પૂજી હશે ને એટલી બધી માતાઓ એક જ કુળદેવીના દીવામાં જો પ્રસન્ન ના કરાવી દઉં અને રાજી ના કરાવી દઉં તો મારું નામ મેરડી માતા નહીં. એક રાખવો હશે તો 1 દીવો, 2 રાખવો હશે તો 2 દીવા. પણ દીવા આજ લોકો શું સમજે છે? માતાને દીવાની ખોટ છે, દીવો આપો. માતા શું કે દીવો આપો મન, તો માતાને કોઈ દીવા કરાવવાની એને કોઈ એ નહીં. માણસો એવું વિચારે છે કે માતાને દીવો કરો તો માતા રાજી થાય, પણ દીવો તો ખરેખરમાં એ દીવો તો બહાર કરો છો, પણ હાચુકલો વાસ્તવિક દીવો જો જોવા જઈએ ને તો તમારી અંતર આત્મામાં, તમારા મન બુદ્ધિમાં જ્ઞાનનો દીવો લગાડવાની જરૂર છે. શું? જ્ઞાનનો દીવો પ્રગટાવવાની જરૂર છે. પણ આજે 12 દીવા કરો છો ને તો એ 12 દીવાને જ્યોતનીથી ધીરે 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 મનમાં, હૃદયમાં જ્ઞાનનો દીવો પ્રગટાયેલી છે. અને જ્ઞાનના દીવાના આધારે તમે તમારા જીવનમાં એ દીવાના પ્રકાશથી તમારા માર્ગ ઉપર તમારે ક્યાં જવું ને ક્યાં ના જવું ને એ દીવાના પ્રકાશથી તમને ખબર પડશે. આ જીવનનો અંધકાર દૂર થશે. વ્યક્તિ દુઃખી કોઈ પરિસ્થિતિ નહીં થતો. આજે તમામ લોકો દુઃખી છે. દુઃખી છો ને? કોઈ સુખી હોય તો ઊભા થાવ, એવોર્ડ આપું. નહીં હોય સન્માન કરું એનું, લાવો. કોઈ સુખી હોય તો ઊભો થાવ. નહીં હોય, કોઈ નહીં હોય, કેમ કે બધા દુખિયારા ભેગા થયા. તો તમે તમારી અંતર આત્મામાં વાત ઉતારો
કે તમે વ્યક્તિ કોઈ પરિસ્થિતિથી દુઃખી નહીં થતો, વ્યક્તિ કોઈ પરિસ્થિતિથી દુઃખી નહીં થતો કે મારા આ નહીં, મારા આ નહીં, પણ વ્યક્તિ દુઃખી એટલા માટે થાય છે કે એનું મન દુઃખી છે. આજે કંઈક લોકો એવા છે કે જેની પરિસ્થિતિ સારી છે પણ છતાંય દુઃખી વેદના અનુભવ કરે છે. તો મતલબ હરખું આ બહારની પરિસ્થિતિ હરખી નહીં કરવાની, હરખું કરવાનું છે શું? મન. જે મન તમને દુઃખી કરે છે એ મનનો ઈલાજ કરવા માટે તમારે દર રવિવાર બારે આવવું પડશે અને આ પ્રવચન સાંભળવું પડશે. આ શું ખોટું? હા, કેમ કે તમે માનો છો એવું કે હું બધું ભેગું કરી લઉં, માતાજીની કૃપા થઈ જાય, આટલામાં તો રૂપિયા આવી જાય, આટલું મારું નામ થઈ જાય, આટલો મારો બિઝનેસ ધંધો થઈ જાય, આટલું બધા મારા દીકરાઓ માટે થોડા 2-4 ઘર બની આલું, થોડું બધું સેટ કરી આલું, પણ પછી હું સુખી. એટલા માટે તો રાત દાડાની પરિશ્રમ કરે છે માણસો. રાત દાડાની પરિશ્રમ કેમ કરે છે વ્યક્તિ? કેમ કરે છે? એનું પરિવારનું ભરણ પોષણ કરવા માટે, એના પરિવારને આગળનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે. આજ કોઈ પણ માતા પિતા ગમે તે કંઈક નાની એવી નોકરી કરતા હશે, મહેનત કરતા હશે, મજૂરી કરતા હશે, તો શું કામ? પોતાના પરિવાર માટે, પોતાની સંતાન માટે, એના ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે, એના ભણાવવા ગણાવવા માટે, બરોબર? એના માટે પરિશ્રમ કરો છો ને. પણ તમને એવું લાગે છે કે હું જે કરીશ ને એ બધું થઈ જશે. પણ સાચું કહું ને તો મારો ભગવાન જે કરે છે ને એ જ થવાનું છે. તમારે ખાલી મહેનત કરવાની. પરિણામ કોના હાથમાં છે? ભગવાનના નામ હાથમાં. તમારે ખાલી કર્તવ્ય નિભાવવાનું છે, મહેનત કરવાનું. અગર જો આવો વિશ્વાસ કરીને તમે મહેનત કરશો ને તો માતા એવું કહીશ, આટલી મહેનતમાં આટલું ફળ મળશે. જ્યારે અત્યારે શું થાય છે? આટલી મહેનત કરો છો, આટલું બધું મહિને કમાઈને લાવો છો, પણ મહિનો આવ્યો નહીં, બીજો પગાર આવતા આવતા તો પહેલો પગાર પૂરો થઈ જાય ને બીજે 10,000 રૂપિયા 20,000 રૂપિયા બહારથી ઉછીના લેવા પડે. થતું હશે ઘણા લોકોને, ઘણા ભક્તોના પરિસ્થિતિ હશે, બરોબર? પણ ચિંતા ના કરતા. માતા એવું કહીશ, હવે જે મહેનત કરો, હવે પછીની જે મહેનત કરો, નોરતા છે એટલે કહીશ કે હવે પછીની જે મહેનત કરો ને એ બધી મહેનત તમે તમારી કુળદેવીને સમર્પિત કરીને કરજો કે માં આ મારો નોકરી ધંધો જે છે ને તને સમર્પિત કરું છું. માં મારાથી કોઈ આ નોકરી ધંધો હવે થાય એમ નહીં, હું તો કરું છું પણ મહેનત તો કરું છું, પણ મહેનતનું ફળ મળે છે, પણ ફળ રહેતું નથી. મહેનત કરો તો ફળ તો મળે. અમુક લોકો નહીં કહેતા એમ માતા માતા કરે, માતા કશું આપી ના દે, એના માટે મહેનત મજૂરી કરવી પડે. તો માતા એવું કહીશ કે મહેનત મજૂરી તો કરવી જ પડે, કરમ તો કરવું જ પડે. કરમ વગર ફળ મળે? પણ આ બધાએ મહેનત મજૂરી કરવા વાળા છે, કોઈ રખડવા વાળા નહીં. મહેનત મજૂરી કરે છે, રાત દાડો મહેનત મજૂરી કરે છે, પણ મહેનત મજૂરી કરીને તે ફળ મળે છે, પણ એ ફળ ઘરમાં ટકતું નથી. કંઈક ને કંઈક નાની મોટી બીમારીઓ આવી જાય, કંઈક ને કંઈક નાનું મોટું નુકસાન આવી જાય, કંઈકનું કંઈક મતલબ થઈ જાય, વચ્ચે કોઈ ગમે તે કોઈ એવી ઘટના બની જાય, કોઈ કારણ બની જાય કે તમારે બધું મેનેજમેન્ટ કરેલું બધું બગડી જાય. થાય ને આવું? આવું બધાની પરિસ્થિતિ હશે. હું માતા એવું કહીશ, મેનેજમેન્ટ તમે જે કરો છો જીવનનું, યોજના બનાવો છો, આમ કરી દઈશ, આમ કરી દઈશ, આટલું કરી દઈશ, આટલું કરી દઈશ, આ બધું મેનેજમેન્ટ તમારી કુળદેવીને સોંપી દીધું હોય તો હું શું કહું છું સમજો? આ બધું જ મેનેજમેન્ટ તમારી કુળદેવીને સોંપી દીધું, મારા જેવી માતાને સોંપી દીધું હોય તો તમારા જીવનનું એવું મેનેજમેન્ટ કરવું કે ક્યારેક કોઈ દિવસ કોઈ જાતની ખોટ કે કમી પડે, કોઈ જાતનું કશું આડું નુકસાન આવવા દઉં. પણ ક્યારે? જ્યારે વ્યક્તિ પૂરેપૂરો સમર્પિત થઈ જાય, એનું આખું જીવન સમર્પિત કરી દે, એનું શરીર મન બુદ્ધિ બધું સમર્પિત કરી દે તો હું ચલાવું. પણ આજે વ્યક્તિને શું છે? આજે માણસો શું કરે? આમ રાખવું છે પોતાનું બળ અને કે મારી તારી પર સંપૂર્ણ ભરોસો છે, પણ ના, હજુ ભરોસામાં ક્યાંક ને ક્યાંક તમને પાછા પડો છો. જો સંપૂર્ણ ભરોસો હોય ને તો માતા એવું કહીશ કે તમારા જીવનનું ગાડું તમને એવો અહેસાસ થાય કે મારા જીવનનું ગાડું ખબર નહીં ચમનું હેડે છે, પણ કોઈ અદ્રશ્ય શક્તિ ચલાવે છે. આજ મને અહેસાસ થઈ ગયો. સાસુ ખોટું?
તો આજે નોરતામાં તમે જીવન સમર્પિત કરશો કે નહીં? ઘણા લોકોએ કરી છે, પણ રોજ કરવાનું. વાત સાંભળી ઘણા લોકોએ હાથ ઊંચા કરી દીધા હશે, પણ હું માતા એવું કહીશ, વારંવાર દરરોજ કે બસ માં આ જીવન તન સમર્પિત, માં આ જીવન તન સમર્પિત, માં આ જીવન તન સમર્પિત, માં આ મન તન સમર્પિત, માં આ બુદ્ધિ તન સમર્પિત, માં અમારી નોકરી